સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેરા ટ્રિબ્યુનલના નવા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું। ટ્રિબ્યુનલના ચેરમેન અને નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ગુજરાતમાં જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વેબસાઇટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગ્રેટ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટનું જે રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નવા પોર્ટલ દ્વારા હવે નાગરિકો ઘરે બેઠા રેરા ટ્રિબ્યુનલની 17 જેટલી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે। આ સેવાઓમાં અપીલ, ફાઇલિંગ, ઓનલાઈન ફી ચૂકવણી અને સાથે સુનાવણી સહિતની તારીખની જાણકારી, તમામ પ્રકારની માહિતી અને મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે। દરેક પ્રક્રિયાની માહિતી ઈમેલ અને SMS દ્વારા પક્ષકારોને મળશે। કેન્દ્ર સરકારે વર્ષ 2016માં રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે રેરા કાયદો ઘડ્યો હતો, જે ગુજરાતમાં 1 મે 2017થી અમલમાં આવ્યો હતો।